નમસ્કાર દોસ્તો, પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સો આજે આપણી સાથે છે સોરઠિયા ઉત્સવ કે જેઓ આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટનું વર્કશોપ છે એ સક્સેસફુલી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે આજે એમની પાસેથી જ આપણને જાણવા મળશે, આપણે એમની પાસેથી જ જાણીએ કે એમનો આ 15 દિવસનો આ 15 સેશનનો અનુભવ કેવો રહ્યો, એમના જીવનમાં શું બદલાવ એમને અનુભવ્યો. યસ ઉત્સવભાઈ. પહેલા તો તમારી સાથે જોડાયા પછીનો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારી માર્ગદર્શનથી હું આ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં સક્સેસ બની ચૂક્યો છું અને તમારી નીતિ નિયમ પ્રમાણે જ મેં બધું કામ કર્યું એ પ્રમાણે હું આગળ સક્સેસ વધી રહ્યો છું. મને આ સેશનમાં એટલો જ આનંદ થયો કે મને એમ જ થઈ ગયું કે લાઈફ ટાઈમ આપણે આ સેશન ચાલુ જ રાખવો જોઈએ એમ. એક પેલા તો સવારની કલાક જે આપણે અહીંયા બધા ભેગા થતા એ અમને બહુ જ એમ માઇન્ડ બ્લોઈંગ જે એનું જે ફિલિંગ છે એ હું તમને દર્શાવી ના શકું, પણ આમ એટલું આખો દિવસ એવું થતો ને કે એની વાત જ આવો દે એમ. આખો દિવસ બહુ જ સારું ફીલ થાય રાખતું. આપણે વચ્ચે એક દિવસનો ગેપ આવતો ને તો એમ થતું કે આપણે કન્ટિન્યુ ક્લાસ રાખીએ એમ. એક દિવસે આપણે ગેપ ના હોવો જોઈએ ક્લાસમાં. અને જે દિવસે ક્લાસીસ હોય ને સવારે એ દિવસે તો આખો આમ એમ જ થાય કે આપણી દુનિયામાં એક સુખી માણસ આપણે જ છે એમ. આપણું વર્તન છે, આપણો દ્રષ્ટિકોણ છે, આપણી કામ કરવાની રીત છે, આપણી જે વિચારસરણી છે, આપણા મગજમાં જે વિચાર આવે, આપણું લોકો સાથે વર્તન છે, વાત વિવાદ કરવાનું છે, મતલબ જે ઓલું છે એ બધું જ માઇન્ડ બ્લોઈંગ એમ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ અને ઓલવાઇઝ હું તમારી સાથે છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.